દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે એક વિચિત્ર કિસ્સો થયો છે જે હું સંભળાવું છું। નોંધણી નંબર 34419599। અરજદારનું નામ છે પ્રતિક રાજસિંહ દિનેશસિંહ ઝાલા, ખાતેદાર દિનેશ કુમાર ભનુભા ઝાલા। આપના વાવેતર વિસ્તાર 2234 હેક્ટર પ્રમાણે મહત્તમ RMS MPS વેઇટ જથ્થો 6667 કિલોગ્રામ લાવવાનો થાય છે। આપને તારીખ 27/5/2026 સમય સવારે 8 કલાકે ગોડાઉન વાંકાનેર ગોડાઉન પર ખરીદ કેન્દ્ર ખાતે નોંધણીની પહોંચ તથા જથ્થા સાથે હાજર રહેવા વિનંતી। આપને RMS MSP વેઇટનો જથ્થો સાફ કરીને તેમજ સૂકવીને બારદાનમાં ભર્યા વિના વાહનમાં ખુલ્લો લાવવાનો રહેશે। આધાર કાર્ડ સાથે લાવવું તથા રજિસ્ટ્રેશન જેના નામ પર થયેલ હોય તેમણે રૂબરૂ હાજર રહેવું। GSCSL એમણે જે આપ્યું છે, પણ જો આ ભાઈ જે છે એ તો સવારમાં 8 વાગ્યાનું કીધું છે, પણ એના બદલે પોતે 11 વાગે આવ્યા છે। એટલે પહેલાં તો જે એનો સમય જે છે 3 કલાક તો પોતે લેટ આવ્યા છે, અને એ પછી એમ કહે છે કે આની અંદરમાં ધનેરા છે। હવે કેટલા સમય પછી આ જથ્થો લેવામાં આવ્યો છે? કારણ કે ખરેખર તમે એનો ટાઈમ જે છે 2 મહિના પછી તો આ તમે ઘઉં ખરીદ કરો છો, તમે તો ખરીદ જ્યારે તમે કરો છો તો એ પહેલાં તમારે એને લેવાનાનો ટાઈમ તમે એને સવારના 8 વાગ્યાનો તમે કીધો છે, તો તમે 11 વાગે આવો છો, તો તમારે સમયસર વહેલા તો આવી જવું જોઈએ ને, અથવા તમારે એને ટાઈમ 11 વાગ્યાનો દેવો જોઈએ। તો આજે 3 કલાક એને વધારે થઈ છે, તો એ સમયને કોણ એવલું કરશે? એવો પણ ભાઈ આ ખાતેદારે એમને આ વિડીયો ઉતારીને મને મોકલાવ્યો છે ભાટી ટીવીને, અને ભાટી ટીવી આપને બતાવી રહ્યું છે કે આમાં સત્ય તથ્ય શું છે એ જુઓ તમે। તો ટાઈમ શું છે તમારે આવવાનો? ટાઈમ છે 10 વાગ્યાનો, બરોબર છે। તો આમાં મેસેજમાં 8 વાગે લખેલું છે, અને તમે 11 વાગે ચેક કરીને મારા ઘઉં રિજેક્ટ કરીએ તો મારે 3 કલાકનું ભાડું કોણ ભોગવશે? શું કરવાનું? ધનેરાવાળા આવે તો રિજેક્ટ જ થાય ને? ધનેડા ક્યાં છે? આ વિડીયોમાં બતાવો, ક્યાંય ગયું બરોબર બતાવો, આ વિડીયો ચાલુ છે, અને રિજેક્ટ કર્યા તો 8 વાગ્યાનો ટાઈમ છે, તો 9 વાગે તમે રિજેક્ટ કરીને બતાવી શકો છો મને। તમને મેં હમણાં પહેલાં તો કહી, બરોબર છે, અને આટલા 3 મહિના લેટ તમે ઘઉં લ્યો તો કોક ધનેડા તો પડે, એ વ્યાજબી છે। આમાં આમ ક્યાં ઢગલો છે બતાવો આ વિડીયો। બોલો, હાલો મને જવાબ દો, મારે કરવાનું છું। ધનેરાવાળા એટલે રિજેક્ટ થાય છે નહીં થાય? પણ ટાઈમ એનું આયા, મને 3 કલાક બેહાડ્યો તમારે। કાંઈ નથી.